મિત્રો અત્યારે જોઈ શકો છો વડાગામથી પ્રેમનગર કંપા કહેવાય ને બાજુમાં દીપભાઈ પટેલ અત્યારે દીપભાઈ પટેલ મારી વાડીની મુલાકાતે આવેલા છે. એમને પણ શૂટિંગ ઉતાર્યું છે અને એમની ચેનલની વાત કરું મિત્રો તો ખેડૂત ખેડૂત સમાચાર ગુજરાત એ ધ્યાનમાં રાખજો. ખેડૂત સમાચાર ગુજરાતથી એમની પોતાની ચેનલ છે. એમાં પણ ખેતીના નવા વિડીયો આવતા અલગ અલગ ખેડૂતોના. તો એમાં મારો વિડીયો પણ આવશે, તમે જોઈ શકો છો અત્યારે. અને અત્યારે આ વાડીમાં બેસીને જ અમે શૂટિંગ ઉતારીએ છીએ. આ બાજુ પણ તમે બધા ભાઈ છોડ બતાવી શકો છો. પ્રોડક્શન વાઇઝ આ 15મું કટિંગ ચાલુ છે. એ તો આપણે તમને બતાવશું જ, અત્યારે ચાલુ જ છે. પણ કહેવાનો મતલબ તમે એટલા દૂરથી આવ્યા તો એક સારું જાણવા માટે, બરાબર, કે ખેડૂતો પણ નોકરી ધંધા કરતા આ જ ખેતી કરે. આવું જો ધીરે ધીરે યુદ્ધના માહોલ થઈ ગયા છે. કાલે પેટ્રોલની અછત થાય, ગેસની અછત થાય, ગમે તે થાય, ધંધા રોજગાર બંધ થઈ જશે. આ એક ધંધો એવો છે કે હજારો વર્ષ ચાલવાનો. કોરોના આવ્યો તો ખેતી બંધ નથી થઈ, બીજા બધા ધંધા. હા, અને આજે બંધ નહીં થાય, કારણ કે આના વગર ચાલશે નહીં. આ મોબાઈલ છે એ લેબમાં બની જશે, કોમ્પ્યુટર બની જશે ફેક્ટરીની અંદર, ઘઉં બનશે. હા, આ પપૈયું કોઈ લેબમાં થવાનું છે? હા, તો પબ્લિક સમજતી જ નહીં. પોતાની બાપ દાદાની જમીન ના હોય તો મેં એવા ખેડૂતો જોયા છે દીપભાઈ, કોન્ટ્રાક્ટ ઉપર ખેતી કર, બોલો, 200 વીઘા જમીન, સારી ખેતી. હો, પોતાની જમીન હોય નહીં, ના હોય તો પણ એ, હા, એ સારી વાત કહેવાય ને. હા, તો ખેડૂતોને એ જ સંદેશ હું પહોંચાડવા માંગુ છું કે 20-25 હજારમાં નોકરી કરીને તમે શું કરશો? 5 વીઘા ઉવાવો, સારા બધા લગનમાં એટલો ખર્ચો કરી નાખે છે. એમાં નહીં ગભરાતા. ખેતીમાં ટ્રાયલ કરવું હોય ને 50 વખત હિતેશભાઈ ફોન કરશે, આમ કરીએ તો શું થશે? આ ફેલ અલા આ 15-20 રૂપિયાનો પપૈયાનો છોડ આ વધારો કે એક વાત સાચો ભાઈ, 2000 છોડ ફેલ જોઈ તો તમારે રૂપિયા જઈને કેટલા જોઈએ? 30,000 રૂપિયા જોઈ ને. મેરેજ ની અંદર તમે ખાલી મંચુરિયન વાળો ઓર્ડર આલ્યો હોય ને તો મને યાદ છે 50,000 તો ખર્ચો થાય છે. નહીં થતો. એક ફાસ્ટ ફૂડ ની વાત કરું છું. તમે પીઝા રાખ્યા હોય, બીજું રાખ્યું હોય અલગ. અને મારું સૂત્ર ફરીથી કહી દઉં, લગનમાં ખર્ચ તમે ઓછો કરો પણ ખેતરની અંદર ઓર્ગેનિક ખાતરનો વપરાશ વધારી દો. ઓર્ગેનિક બોલો તો છાણિયું ખાતર વીઘાનું 8 ટ્રેક્ટર નાખો. અમે 5 નાખીએ છીએ, 8 નાખીને ટ્રાય કરો. ડબલ ના પાકે તો હિતેશભાઈ પાસેથી પૈસા લઈ જવાના. બાકી બીજા પોતાનું નેટ પૂરું કરવા કે જે નવરા માણસો છે, ખોટી કોમેન્ટો લખવા વાળા, એમને એ જ ધંધો છે જલવાનું, પોતે કશું કરવું નથી. બાપાના પૈસે બધા લેર કરતા હોય અને ખોટી કોમેન્ટો લખવાની. પણ મેં સાચા ખેડૂતો, સારા ખેડૂતોની વાત કરું છું અત્યારે. તમે મહેનત કરો. એવું નહીં કે હિતેશભાઈ કોઈ પપૈયામાં રોટાવેટર નહીં મારી હોય એવું. મેં પોતે મારેલી છે. વાવાઝોડામાં છોડ ભાગી ગયા હોય, પણ ઘણા પડકારો આવ્યા પણ છતાં પણ તમે 2 શિક્ષક જેટલો પૂરો પગાર લેતા હોય ને એટલું પપૈયામાંથી હું 5 વીઘામાં વર્ષનો લઈ લેવું છું. ગણવા વાળા જાતે શિક્ષકોનો પગાર કેટલો છે બધાને ખબર જ છે, બરાબર. જાતે તમે ગણી શકો છો. દર મહિને 2 આઈફોન લેવા હોય તો લોન નહીં લેવી પડે. એટલી તમે સારી આવક લઈ શકો. કેમ ના લઈ શકો? ઓછા રૂપિયામાં 30,000 હું ગાનો ખર્ચો કરું છું. એમાં જલવા વાળા છે બધા. ના થાય કે એટલે કેમ ના થાય? મેં પોતે કરીએ છે. 9-10 હજાર ના રોપા થાય, બીજું 20-25 હજાર બીજો ખર્ચો થાય. છાણિયું ખાતર અમે કોસ્ટમાં કેમ નહીં ગણતા દીપભાઈ? એ 3 વર્ષ સુધી કામ કરે છે, બરાબર, અને જમીનને સુધારે છે. એક સમયે મારે એવું આવશે ને તો છાણિયું ખાતરે નહીં ભરવું પડે. આ નીચે બતાવો ભાઈ, આ પાંદડા, આ બધું ખાતર જ થવાનું છે ને. આ તો હા, થવાનું જ છે ને. તો એક સમય એવું આવશે કે આમાં પછી તમારે કશું નાખવાની જરૂર નહીં પડે અને વળતર આપતું જશે. પ્લસ આપણે જેમ તમારી ચેનલમાં કીધું, દવાનો છંટકાવ નહીં કરતા અમે, તો બી ચાલે જ છે ને. એ મેં ખરેખર લાઈવ જોઈ. એ પણ એનું કારણ કહું, પેલા આમાં રોગ આવતા છે. યોગ્ય ખોરાક હોય ને માણસ જેવું થાય. આપણે યોગ્ય ખોરાક ને તંદુરસ્તી હોય ને તમારા મારામાં તો કોરોના એ ના થાય.
જવું પડતું ના એને નતું જવું પડતું. એટલે બરાબર. આને યોગ્ય ન્યુટ્રિશન ટાઈમસર આપો ને એના હું એ વિડીયો મૂકતો જઉં છું, માઇક્રોન્યુટન, ફોસ્ફરિક આ બધું. પણ એ કેવું, મેં પોતે અભ્યાસ કર્યો, ભલે દૂરથી બેંગ્લોરથી મંગાવવાનું થાય, પણ મેં અભ્યાસ કર્યો છે અને બજાર કરતા 50% મળે. ગ્રુપમાં મંગાવે છે એટલે બહુ જ એડવાન્ટેજ રોપાએ બધું મારા 250 વીઘાના ગ્રુપમાં એક જ નર્સરીમાં રોપાવો આનંદથી. પ્લસ વેપારીએ બધોનો એક જ અમારો, એમાં એ કોઈ જુદું નહીં. પ્લસ ભાવે અમારે બધોને એક થાય. એટલે ટૂંકમાં કે ગ્રુપ છે ને એ હા, કોઈ સંગે પપૈયામાં કોઈ કોન્ટ્રાક્ટ નહીં. અત્યારે કેવું છે કલિયુગમાં સંગે શક્તિ કલયુગ એમ એટલે સંઘ હશે મતલબ બધા જોડે હશે તો જ ફાયદો થશે અને નુકસાન ગયું હશે તો જોડે હશે તો એનો આપણે બજારમાંથી ગમે તે રીતે વેપારી જોડેથી આપણે લાભ લેવો હોય તો લઈ શકીએ. ગ્રુપમાં હોય તો લેવા, એકલા હોય તો ના લેવા. પ્લસ જમીન ઉપર જાય. મારા ખેડૂતો એવા છે, પપૈયામાંથી વીઘ લાખ રૂપિયા આવક, 50,000 લેવા વાળા છે. અમારી આવક તો બહુ ઊંચી છે, ખોટું કહીએ તો પબ્લિક માને નહીં. પણ અત્યારે ગુજરાતની અંદર, મહારાષ્ટ્રમાં, કઈ એમપીમાં ગમે ત્યાં મારું નામથી કહે તો હિતેશભાઈ પપૈયા વાળાથી જ. એ લોકો હિન્દી ભાષી માણસો પણ મારી ચેનલ ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરતા હોય, ફોન કરતા હોય છે. મારો નંબર સોશિયલ મીડિયા વાળો મેં અલગ દીપભાઈ મૂકેલો જ છે, તો એના પરથી તમને ખ્યાલ આવે કે કેટલા ફોન તમે મારે જોડે છો તો એ ખ્યાલ આવશે. હું આવ્યો ને આ ફોન સાયલેન્ટ કરેલો છે અત્યારે. બંધ કરો ફોન થોડી વાર કયા કયા અલગ અલગ જિલ્લાના ફોન આવું છે ને. હા એટલા બધા આવે છે ને હિતેશભાઈ પોતે ઉઠાવી નહીં શકતા એમ. હા, આમાં એક એક્ઝામ્પલ આપું. 1 કલાકની અંદર 30 ફોન આઉટ કઈ રીતના જવાબ આપો. સાચી વાત. પછી એટલે મેં વિડીયોના માધ્યમથી ખેડૂતોને કીધું છે, બને ત્યાં સુધી વિડીયો જોવો. જ્યારે આપણું ગ્રુપમાં મટીરિયલ આવશે તો એક વિડીયો મૂકીએ એટલે લઈ જવાનું. બરાબર છે ને. પછી ખોટા ફોન કરવાની જરૂર નહીં. કયા ટાઈમ શું ટ્રીટમેન્ટ કરવી એ તો અમે જોઈએ જ છે. અને મારા રેગ્યુલર જમાલ કાકુ પપૈયા ઉતારવા આવું છે, બતાવી દે, વડા ગામના જ છે ભાઈ, વડા ગામના જ છે. એમની આખી ટીમ બધી પપૈયા ઉતારવા આવી જાય છે. આપણે અંદર જઈને બતાવશું એટલે ખ્યાલ આવશે. હા, અને દીપભાઈ આપણે ચેનલ ફરીથી કહી દઈએ. આપણી ચેનલ છે ખેડૂત સમાચાર ગુજરાત. ફૂલ વિડીયો આની અંદર આવી જશે. પપૈયાનો અને હિતેશભાઈ જોડે બીજી ઘણી બધી ચર્ચાઓ કરી છે. તો આપણે મતલબ કે એ વિડીયો જોજો પૂરો તો મજા આવશે એમ, તબિયત ખુશ થઈ. હા, કોઈ દોડાઈને જોવો તો નહીં મજા આવે. પૂરી માહિતી લેવી હોય તો શાંતિથી વિડીયો જોવો પડશે. મજા આવશે એમ. એવું નથી કે ભાઈ કે આપણે મતલબ પેલી રીતે બનાવેલો છે એવું નથી. રિયલ લાઈવ જ સીધો જ બનાવ્યો, કોઈ કટ નહીં, એડિટિંગ નહીં. આ જે છે એ સીધું જ છે. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે શેર કરજો. મારી ચેનલ હિતેશ પટેલ બ્લોગ છે અને એમની ખેડૂત સમાચાર ગુજરાતના નામથી છે, તો બંનેમાં તમે આ વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.